18 જિલ્લામાં આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજના 5 થી 8 વાગ્યા સુધી ઓપરેશન શિલ્ડ હેઠળ મોક ડ્રીલ યોજાઈ છે। રાજ્યના 18 જિલ્લામાં મોક ડ્રીલ અને બ્લેકઆઉટ પણ કરવામાં આવશે। સિવિલ ડિફેન્સ દ્વારા વિવિધ જિલ્લાઓમાં આ મોક ડ્રીલ યોજાઈ છે અને ગુજરાતના કુલ 18 જિલ્લામાં સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા વચ્ચે વિવિધ સ્થળે બ્લેકઆઉટ કરી દેવામાં આવશે, એટલે કે સંપૂર્ણ લાઇટો બંધ થશે। તો રાજ્યના સરહદ વિસ્તારોમાં પણ આ પ્રકારે જ વિશેષ કવાયત હાથ ધરવામાં આવશે। તો અમદાવાદમાં શાહીબાગની વાત કરીએ તો સદર બજારમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન શિલ્ડ હેઠળ મોક ડ્રીલની કવાયત હાથ ધરવામાં આવી છે। આ સાથે જ યુદ્ધની સ્થિતિમાં નાગરિકોના સંરક્ષણનો પણ અભ્યાસ કરવામાં આવ્યો। એનડીઆરએફ, સેના, ફાયર વિભાગ આ તમામ મોક ડ્રીલમાં જોડાયા છે। ગુજરાતમાં આ પ્રકારે હાલ મોક ડ્રીલનું આયોજન છે અને સાથે જ અમારા સંવાદદાતા રોનક વડવામ અમદાવાદથી જોડાઈ ગયા છે। તેમની સાથે સીધી વાત કરીશું। રોનક, ઓપરેશન શિલ્ડ એટલે કે જ્યારે આ પ્રકારનો પડકાર આવે છે ત્યારે ઢાલ બનીને પોતાની જાતનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે। અમદાવાદમાં પણ મોક ડ્રીલનું આયોજન છે। કયા વિસ્તારમાં છો આપ અને ત્યાં કઈ પ્રકારની કવાયત હાથ ધરવામાં આવી છે? હાર્દિક, યુદ્ધ અને યુદ્ધની સ્થિતિ ઊભી થાય ત્યારે નાગરિકોએ સ્વરક્ષણ માટે શું કરવું તેની તાલીમ આપતું એક કાર્યક્રમ એટલે ઓપરેશન શિલ્ડ, જેનું આયોજન છે અત્યારે ચાલી રહ્યું છે। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના સદર બજાર જે શાહીબાગ પાસે આવેલું છે ત્યાંથી, કે જ્યાં આગળ ઓપરેશન શિલ્ડ અંતર્ગત જે મોક ડ્રીલ છે તેનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। જુદી જુદી જે એજન્સીસ છે તે અહીંયા જોડાઈ છે। તેમની સાથે સાથે યુદ્ધના સમયે કયા પ્રકારનું કાર્યક્રમ કરવું, આયોજન કરવું તેનું જે અત્યારે આયોજન છે તે અત્યારે લોકોને શીખવાડવામાં આવી રહ્યું છે। આપણી સાથે ક્યુઆરટી ઇન્ચાર્જ અમદાવાદના સદર બજાર વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મોક ડ્રીલનું આયોજન અમદાવાદમાં જ્યાં કરવામાં આવ્યું છે, ખૂબ જ અગત્યની વાત બની જતી હોય છે। નાગરિકોને એક જાણકારી આપવાનો હેતુ હતો કે જાણકારી કે ભાઈ દરેક પરિસ્થિતિમાં નાગરિકોએ કયું કાર્ય કરવું। ત્યારબાદ જ્યારે એર રેડ એટલે સિગ્નલ, જ્યારે સાયરન વાગે છે ત્યારે નાગરિકોએ કયા રીતના પગલાં લેવા, સબ સલામતની સાયરન શું છે, સામાન્ય આગ લાગેલી હોય ત્યારે આગ લાગેલી જગ્યાએ શું કરવું તેની એક માહિતી હતી। ત્યારબાદ એક અંધારપટનો પણ એક અમલ કરવામાં આવેલો છે કે અંધારપટ વખતે શું કરવું। બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે કે જ્યારે પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય એ પરિસ્થિતિની અંદર જ્યારે બ્લડની જરૂર પડે તો એનું પણ એક આયોજન હોવું જરૂરી છે। એ આયોજનના ભાગરૂપે એક બ્લડ ડોનેશનનો કેમ્પ, બ્લેકઆઉટનું આયોજન, એર રેડ સિગ્નલનું આયોજન, એવરનેસ, નાગરિકોને જાણકારી આપવાનો હેતુ એક આજની એક સાઈડ મોક ડ્રીલ દ્વારા એક આયોજન હતું। સ્વાભાવિક રીતે સિવિલ ડિફેન્સની સાથે સાથે કહી શકાય કે ભારતીય સેના, આ સાથે એનસીસી, ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ, 108 તમામ જે લોકો છે તે આ મોક ડ્રીલમાં જોડાયા છે। એટલે કે નાગરિકોની સાથે સાથે આ તમામ લોકો જે જવાબદાર છે આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે તમામ લોકોએ શું કરવું, કઈ રીતે સમયનો વેડફાટ ન થાય, આ તમામ બાબતોનું ધ્યાન છે તે અત્યારે રાખવામાં આવી રહ્યું છે, લોકોને શીખવાડવામાં આવી રહ્યું છે। બિલકુલ આભાર રોનક, સમગ્ર માહિતી બદલ। તો આપ આ મોક ડ્રીલના દ્રશ્યો અમદાવાદના સદર બજાર વિસ્તારથી જોઈ રહ્યા છો, જ્યાં સિવિલ ડિફેન્સથી લઈ એનસીસીના કેડેટ્સ અને તમામ લોકો મોક ડ્રીલમાં જોડાયા છે। અને હવે